જેટલો સમય બચાવો તમે અહીંયા શું કરો 1.5-2 કલાક મજૂરી કરો બરોબર અચ્છા વધારે કસરત કરો એટલે ઊંઘ વધારે જોઈએ અચ્છા વધારે કસરત કરો એટલે વધારે ખાવા જોઈએ વધારે ખાવ એટલે વધારે ઊંઘ જોઈએ એટલે ટોટલ 8 કલાક તમારે ઊંઘવું પડે છે ભોજન વધારે ખાવું પડે છે હું કસરત કરતો નથી 3 વાર ખાતો નથી એટલે મારી ઊંઘ 5 કલાક કે 4 કલાકની જ છે 4 કલાકે ઊંઘ પૂરી થઈ જાય અને બાકીનો ટાઈમ સવારે વહેલી ઊંઘ પતી જાય એટલે ભગવાનની માળા લઈને માળા કરવાનો ટાઈમ સૌથી ઉત્તમ ટાઈમ છે 3 થી 6 સવારમાં બરાબર હવે આ ટાઈમ કાઢવો ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી એટલે તમે ભગવાનને પણ ભક્તિ કરશો તો એનો ઉપયોગ તમને લાભ મળશે નહીં મળે એવું નથી ભગવાનને પહેલા આગળ યાદ કરો પછી બીજા બધા કામ કરો પણ આપણે બધા કામ કરીએ છીએ ભગવાનને યાદ કરી શકતા નથી આ બહુ મોટી સમસ્યા સમયનો અભાવ છે તો સમયનું મેનેજમેન્ટ કરવું પડે તમે ભોજન બદલો તો કસરત કરવાની જરૂર નહીં પણ કસરત ના કરો તો ઊંઘ ઓછી જોઈએ અને જે સમય બચે તમે ભગવાનના કાર્યો કરી શકો ભગવાનની ભક્તિ કરી શકો તો આ બધાના લાભ મળે નોલી કઈ રીતે કરાય હું બતાવું બહુ સરસ કરે અમે આવી ગયો તો ખબર પડશે બધા આવ્યા છે જે લોકોએ નોલી કરવી હોય ને પહેલા તો અગ્નિસાર ક્રિયા ઉપર કંટ્રોલ કરવું અગ્નિસાર એટલે અંદર બહાર કરવાનું એ ઝડપથી થઈ શકતી હોય એ જ નોલી કરી છે હું પહેલા અંદર બહાર કરું અગ્નિસાર ક્રિયા જેટલી ઝડપથી થાય એટલો તમારો સ્નાયુ પર કંટ્રોલ વધે અચ્છા એક વખત આ થાય પછી તમારે બાહ્ય પ્રાણાયામ લાંબો સમય કરવાની પ્રેક્ટિસ કરવી પડે એટલે અંદર ખેંચી રાખવાની એક વખત અંદર ખેંચી રાખવાની તાકાત આવી જાય પછી તમે સ્નાયુઓને એક બાજુ ખેંચવાની તાકાત કરવાની અને પેટના સ્નાયુને ખેંચવા હોય તો ખભાના સ્નાયુઓથી તાકાત આપવી પડે અને એના માટે તમારે આ રીતે આમ અહીંયા ટેકો મૂકવો પડે અને આ અહીંયા તાકાત આલો અને પછી પેટના સ્નાયુને ખેંચો સાઈડ હલવાથી એક વખત સાઈડ હલવાના થાય પછી તમે ભેગા કરી શકો અને ભેગા થાય પછી તમે ગોળ ફેરવી બહુ અદ્ભુત છે આપણે બધા આ કરવાનું છે હો